ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત એસીબી દ્વારા ગાંધીનગરમાં મોટી કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે 30 લાખની લાંચ લેતા પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ઝડપાયા છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને રૂપિયા 30 લાખની જંગી લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર વિરુદ્ધ એક કેસમાં સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ તથા સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલના પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બાબુભાઈ દેસાઈએ ફરિયાદી પાસે વર્ષ 2024માં નોંધાયેલા એક ગુનાના મામલે કોઈ કાર્યવાહી નહીં કરવા 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેથી અમદાવાદ શહેર એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ધી ઓફિસીસ હરિગ્રુપ નામની નવી બનતી સાઇટ પાસે ટ્રેપ ગોઠવી હતી. આ છટકા દરમિયાન કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈએ ફરિયાદી સાથે વાતચીત કરી 30 લાખની રકમ સ્વીકારી હતી. જ્યારે પીઆઈ પેથાભાઈ પટેલે લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હતી. એસીબીએ ઘટના સ્થળે જ 30 લાખની રોકડ રિકવર કરી બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈ પ્રોફાઇલ ટ્રેપને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.